માટીમાંથી ઉત્પન્ન થઈને પાછી માટીમાં જઈને મળી જાય. તો મદાલસા અલર્કન એ વાત કરે છે, નતો શરીરમ, શરીરે તું નથી, ઇન્દ્રિયો તું નથી, તારું મુખ કે મુખાકૃતિ, આવા જે કંઈ પણ છે તું માની રહ્યો તો એ તું નથી. ન તો શરીરમ ન ચાસ્ય ત્વમસી, શરીર એ પણ તું નથી, અથવા તો જે આ કહું કે મારું મુખાકૃતિ ને આ બધું મુખ ને આ બધું જે કંઈ પણ છે એ તું નથી. તો એ વાત એને બતાવી દીધી કે નામ વિમુક્ત શુદ્ધોસી રહેશો, તો તું તો એ બધાનો જાણવા વાળો છે. ઇન્દ્રિયો ઇત્યાદિ અમારા પછી જે અમારી ઇન્દ્રિયો હોય કે અંતઃકરણ, આ બધા અમારા કરણો કહેવાય છે. પછી કાનથી સાંભળીએ, ત્વચાથી સ્પર્શ થાય, આંખોથી જોઈએ, રસનાથી રસોનું જ્ઞાન કરીએ, નાસિકાથી ગંધ જ્ઞાન કરીએ. આ ઇન્દ્રિયો અમારી જે કાંઈ પણ 10 ઇન્દ્રિયો, કર્મ ઇન્દ્રિયો ને જ્ઞાન ઇન્દ્રિયો, એ બધી પણ પછી વાણી હોય અમારી, હાથ હોય કે પગ હોય કે ઉપસ્થ હોય કે પાય ઇત્યાદિ કર્મ ઇન્દ્રિયો, પછી મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઇત્યાદિ જે અંતરના કર્ણો, અંતઃકરણ, આ બધા કર્ણો છે. કરણ કોઈ દિવસ કરતા ન થાય, એ પણ એક નિયમ. કરતા કરતા જ હોય. કરણ એટલે સાધનો, એ કરણ જ હોય. અને એ દ્વારા જે ક્રિયા કરીએ છીએ આપણે, આ વ્યવહાર થાય છે. તો આ સગળાથી જે એક અકર્તા અભોગતા કુટસ્થ જે ચૈતન્ય છે એની તરફ લક્ષ્ય કરાવે છે મદાલસા, કે તું એવો શુદ્ધ છે કે તું આ કશાથી તું લેપાતો નથી, એવો તું નિર્લેપ છો. એમ કહી અને પછી છેલ્લે હું કહે છે, કેમ રોદસી, કેમ રોદસી તવ સુખધામ, રડે છે કેમ? વિચાર કરજો મારે ભાઈ બહેન, મને આ શબ્દ મદાલસાના એટલા મને ગમે છે. કેમ રોદસી તમ સુખધામ, તું સુખનો ધામ થઈને તું રડે છે કેમ? એક વાત સમજી લેજો મારે ભાઈ બહેન, હું તો એમ માનું છું કે ખરેખર રડવા માટે આપણો જન્મ નથી થયો. રડવા માટે આપણો જન્મ નથી થયો. મનુષ્ય અવતાર કાયમ માટે હસવા માટે છે, રડવા માટે નથી. મનુષ્યથી ઇતર જેટલા એ પ્રાણીઓ છે એ બધા પ્રાણીઓને આપણે કોઈ બી હસતા જોયા? પશુ હોય, પક્ષી હોય કે આ બધા કોઈ પણ પ્રાણી છે, એ પ્રાણીને કોઈ બી આપણે હસતા જોયા નથી, હસતા જોયા. તો માણસ જન્મો ત્યારથી જ રોતો રોતો આવ્યો, જન્મ થયો ત્યારે પણ રોતો રોતો આવ્યો, જિંદગી આખી રડ્યો. હસવાનો કોઈ દિવસ અવસર જ ન આવ્યો એના જીવનની અંદર. કદાચ હસ્યો હશે તો ભીતર રુદન હશે ને બહાર કલ્પિત થોડાક દાંત કાઢતો હશે. અંદરના રુદન સાથે બહાર એ કંઈક દેખાવ થોડો કલ્પિત હાસ્ય એનો હશે, પણ જે જીવનનું અસલ જે હાસ્ય છે એ હાસ્ય નથી હસી શકતો. એવા તો કદાચ હસી શકતા હોય તો મહાપુરુષો. તો એ આપણે સમજી લેવું જોઈએ.
અને જ્યારે એ જાય છે, છેલ્લે જ્યારે યાત્રા, લાંબી યાત્રા કરે છે, ત્યારે પણ એ રોતો રોતો જાય છે. આવ્યો ત્યારે રૂનો, રડતો રડતો આવ્યો. જીવો જ્યાં સુધી ત્યાં સુધી પણ રડ્યો. અને જ્યારે અંત પર રડતો રડતો ગયો, કોઈએ પૂછ્યું કોઈને કે ભાઈ આ બધા કાં રડતા રડતા આવે? તો એને કીધું કે એ રડતા રડતા એટલા માટે આવે છે કે અમે જ્યાં આવ્યા છે ને જ્યાં અમે આવ્યા છે ત્યાં કોઈ પણ સારું નથી. અમે જ્યાં આવ્યા છે ત્યાં કઈ પણ સારું નથી. તો કે આવ્યા છે તો બરાબર કે નહીં અમે કે ભાઈ કઈ પણ સારું નથી, પણ પાછા જાય છે ત્યારે પણ એ રડતા રડતા જાય છે. એ કેમ જાય છે? તો કે એ પણ એને ખબર છે કે જ્યાં જાય ત્યાં પણ સારું નથી. જ્યાં જાય ત્યાં પણ સારું નથી. આમ કેમ? દરેક જગતના જીવોની ઉત્પત્તિ આનંદમાંથી થાય છે. પરબ્રહ્મ પરમાત્મા પોતે પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. પરમાત્મા આનંદ સ્વરૂપ છે ને આનંદની અભિવ્યક્તિ પણ આનંદરૂપ હોવી જોઈએ. છે એમ હું કહું છું, હોવી જોઈએ નહીં, પણ છે. પરમાત્મા ઈશ્વર પોતે આનંદ સ્વરૂપ છે ને આનંદ સ્વરૂપ ઈશ્વરની અભિવ્યક્તિ અમે છીએ. ને અમે ઈશ્વરની અભિવ્યક્તિ હોવા છતાં અમારા જીવનની અંદર આનંદ કેમ નહીં અને રુદન કેમ? એનો અર્થ એ થાય કે ક્યાંક ભૂલ કરીએ છીએ. કોઈક જગ્યાએ અમે ભૂલ કરીએ જ, નહીતર જે આનંદની અભિવ્યક્તિ આનંદ જ હોય. હા, તો અમારા જીવનની અંદર આનંદ નથી. આનંદ લૂંટાઈ ગયો જ, અને આનંદ લૂંટાઈ ગયો જે શાશ્વત સુખ છે એ અમારું લૂંટાઈ ગયું હોય તો એનું કારણ છે કંઈક. એ કારણ શું? એ રામચરિત માનસની અંદર ગોસ્વામી તુલસીદાસે બહુ સુંદર વાત કરી દીધી. ને અમારા જેટલાય દર્શન શાસ્ત્રો છે, જેટલાય ધર્મ ગ્રંથો છે, એ બધા ધર્મ ગ્રંથો પણ 4 વ્યૂહમાં લખાણા. બૌદ્ધ દર્શન આર્ય સત્ય પણ 4 વ્યૂહમાં લખાણું. એ 4 વ્યૂહ એ છે. કારણ કે અમે બધા કોઈ એમ સંસારી કોઈ એમ ન કહી શકે કે હું સુખી છું. સંસારી કોઈ પણ એમ કહી ન શકે કે હું સુખી છું. એટલા માટે દુઃખ છે એ બધાને સ્વીકારવું પડે. દુઃખનો અનુભવ બધાને થાય છે. આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દૈવિક. આજે ત્રિતાપ છે, એ ત્રિતાપની અંદર જલતો ન હોય સંસારી એવો કયો હશે? આ શરીરે સંબંધી જે કાંઈ પણ અમારા શરીરની અંદર કાંઈ પણ વ્યાધિઓ થાય, રોગો થી શરીર અમારું ઘેરાઈ જાય, ને આજે તો વર્તમાન આ યુગની અંદર તો રોગોની ને વ્યાધિઓની વાત શું કરવી? મેં વાત કરી હતી કે ભોગે રોગા ભયમ. અત્યારે ભોગ પ્રધાન યુગ છે, અને ભોગ પ્રધાન યુગની અંદર સ્વાસ્થ્ય ક્યાંથી? સંપૂર્ણપણે તનનું સ્વાસ્થ્ય ન હોય તો મનનું સ્વાસ્થ્ય પણ ક્યાંથી? ને અત્યારે એટલા માટે જ દવાખાનાઓની ખૂબ આવશ્યકતા ઊભી થઈ, ને માણસને પણ બધું ભણવું જોઈએ, ડોક્ટર જ થવું જોઈએ. કારણ ડોક્ટર ખૂટતા જ રહેવાના છે. જેટલા ભણે એટલા બધા ડોક્ટરો ખૂટશે, એ પાક્કી વાત. અને કજિયા એટલા થાય, કારણ કે કોઈ પાસે સમજ નથી. વાસ્તવિક સમજ હોવી જોઈએ એ નથી. કોઈ ઘરમાં સંપ નથી, દીકરીઓના આ તે બીજા કોઈના સંપ નથી, એટલે વકીલોની બહુ જરૂર પડશે.
એ ચાલતો રહેવાનો. વકીલનો ડોક્ટરનો ધંધો કાયમ ચાલતો રહે. એવું તો એક રામ રાજ્ય હતું કે રામ રાજ્યની અંદર ડોક્ટરનો ધંધો વકીલનો ધંધો હાવ નાશ પામી ગયો હતો. રામ રાજ્યમાં કોઈ કજીયો કરતું નહીં, ફરિયાદ કોઈ રામ પાસે જાતી નહીં કોઈને. બધા પવિત્ર આત્માઓ, સમજવાળા આત્માઓ, બધા સંયમી, એટલે એના જીવનની અંદર આરોગ્ય પણ એવું જ રહેતું હતું. તો આ અમારા જીવનની અંદર અમે દુઃખી છીએ. 4 યુગની અંદર અમારા બધા દર્શન શાસ્ત્રો અમારા લખાણા છે. એ 4 યુગમાં દુઃખ છે. દુઃખ એમને આવ્યું નથી. કોઈ પણ કઈ વસ્તુ આવતી હોય તો કારણ હોય એનું. દુઃખનું કારણ છે, અને દુઃખનું કારણ હોય તો એવું પણ નથી કે માત્ર દુઃખ છે ને દુઃખનું કારણ છે. મહાપુરુષો કહે છે સુખ પણ છે અને સુખનો ઉપાય પણ છે. આવું એમ નથી. એટલા માટે પરંતુ અમે આનંદની અભિવ્યક્તિ હોવા છતાં અમે આનંદ ન લઈ શકતા હોય કે આનંદ ન ભોગવી શકતા હોય તો એનું કારણ શું છે? તો એનું કારણ ગોસ્વામી તુલસીદાસજી રામચરિત્ર માનસની અંદર ઉત્તરકાંડમાં એને બતાવ્યું. ઈશ્વરયંશ જીવય વિનાશી, ઈશ્વરયંશ જીવય વિનાશી, ચૈતન્યમલ સહજ સુખ રાશિ, ચૈતન્યમલ સહજ સુખ રાશિ, સોમાયા બસ ભય ગોસાઈ, સોમાયા બસ ભય ગોસાઈ, બધો કીર મરકટ કી નાયું, બધો કીર મરકટ કી નાયું, ઈશ્વરયંશ જીવય વિનાશી, ઈશ્વરયંશ જીવ અવિનાશી. રામચરિત્ર માનસની અમે ગોસ્વામી તુલસીદાસ બનકીએ ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચૈતન્ય અમલ સહજ સુખ રાશિ. જીવ ઈશ્વરનો અંશ છે. મમે વાસો જીવ લોકે જીવભૂત સનાતન. શ્રીમદ ભગવદ ગીતામાં પણ એમ કહે છે. પરંતુ શંકરાચાર્યજી મહારાજ તો બહુ આગળ પગલું ભરી જાય છે. આ તો ભક્તિના આચાર્યનો મત છે, અંશાંશી ભેદ. પરંતુ શંકરાચાર્ય મહારાજને કૂદકો મારે છે. આ નિરઅવય જે બ્રહ્મ છે એનો અંશ ન હોઈ શકે, છતાં અંશ જેવું દેખાય. આકાશમાં કોઈ અંશ ન હોઈ શકે, છતાં આ મઠાકાશ ને ઘટાકાશ ને અંશ જેવો દેખાય. અંશ એવો દેખાય છે નહીં એમાં. છતાં આપણે કહીશું ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશિ. ઈશ્વરનો અંશ હોવા છતાં પોતે ઈશ્વરનો, એટલે હું એ વાત સમજાવું, ઈશ્વર આનંદ સ્વરૂપ છે ને ઈશ્વર આનંદ સ્વરૂપ હોવાથી એની અભિવ્યક્તિ અમે છીએ. તો અમે એની અભિવ્યક્તિ હોય તો ઈશ્વર છે ચૈતન, નિર્મલ, સહજ સુખનો રાશિ. જ્યાં ચૈતન્ય હોય ત્યાં પ્રકાશ હોય, ત્યાં જડતા ન હોય. જ્યાં નિર્મલતા હોય, જ્યાં વિશુદ્ધિ હોય, મલ રહિતપણું હોય, વિમલપણું હોય, ત્યાં કાયમને માટે પાપ પુણ્ય, પાપની ન હોય, પાપની અપેક્ષા એ પુણ્ય પણ મલ છે. પાપ પુણ્ય કાંઈ પણ ન હોય એવી વિશુદ્ધિ એ અમારી છે. અને જ્યાં સહજ સુખ હોય, સુખ એ જેનો સ્વભાવ, એક ખાલ ખ્યાલ રાખજો મેરે ભાઈ બહેન, અમારો સ્વભાવ આનંદ છે. અમારો સ્વભાવ છે આનંદ. સુખ અમારો સ્વભાવ છે, દુઃખ આગંતુક છે, આરોપેલું છે, બોલાવેલું છે, નિમંત્રણ આપેલું છે. એટલે જ્યારે ઈચ્છો ત્યારે તમે તગડી મૂકો એમ છો, પણ જઈ શકે એમ પણ છો, પરંતુ નિમંત્રણ આપ્યું છે એટલે છું.
ભગવાન પરબ્રહ્મ પરમાત્માએ પાપી નથી બનાવ્યું, પુણ્ય પણ નથી બનાવ્યું. પાપની રચના પણ અમે કરી, પુણ્યની રચના પણ અમે કરી, અને એ પાપનું ફળ ભોગવવા નરક પણ અમે રચ્યું, અને પુણ્યનું ફળ ભોગવવા સ્વર્ગ પણ અમે રચ્યું. એમાં ઈશ્વરનો કોઈ હાથ નથી. એ બધી અમારા છે, અમારા ફળ ભોગવવા માટેના એ બધા લોક છે. એટલા માટે અમે એ દુઃખી થયા. એટલે ઈશ્વર અંશ અમે છીએ, ચૈતન્ય છે, નિર્મલ સહજ સુખનો રાશિ હોય, એની પાસે કોઈ દિવસ દુઃખ ન સ્પર્શે. છતાં જો આ બધું અમારા જીવનની અંદર હોય, જડતા હોય, મલિનતા હોય, દુઃખી અમે હોઈએ, તો એનું કારણ છે સો માયા બસ ભયવું ગોસાઈ. માયાને વશ થઈ ગયો, બંધનને પ્રાપ્ત થયો. કઈ રીતે? કીડ મરકટકી નાય. ગોસ્વામી તુલસીદાસજી અહીં વેદાંત મૂક્યું, ઉપર ભક્તિના આચાર્યનો મત મૂક્યો. ઈશ્વર અંશ, જીવ અવિનાશી, પરંતુ અહીં કીડ ને મરકટની માફક એ બંધાણો. એનો અર્થ એ, અમારું વેદાંત એમ કહે છે તમને કોઈ બાંધ્યા નથી, આપ તમે બંધાઈ ગયા છો. અને જો કોઈ તમને બાંધ્યા હોય તો કોઈ છોડે ત્યારે થાય. એને તમારે પ્રાર્થના કરવી જોઈએ, સ્તુતિ કરવી જોઈએ, વંદન કરવા જોઈએ, નમવું જોઈએ, એને તમારે રાજી કરવો જોઈએ. એને પ્રસન્ન કરો, એની મરજી થાય તો છોડે, ન થાય મરજી થાય તો ન છોડે. પણ અમારો વેદાંત કહે કે તમને કોઈ બાંધ્યા નથી. હા, તમે ખુદ તમારા હાથથી જેવી રીતે મરકટ પોપટ બંધાઈ જાય ને વાંદરો બંધાઈ જાય, એવી રીતે તમે બંધાણા છો. તમને કોઈ બાંધ્યા નથી. પોપટને પકડવા માટે એક વૃક્ષની અંદર પોપટો બેસતા હોય, પછી પોપટને પકડવા વાળા છે એ એક શુક નલિકા તૈયાર કરે. પોલી નળી હોય એ દાડીથીમાં પરવી દે. ઘણી દાડીઓમાં પોલી નળીઓ પડી હોય, એને શુક નલિકા કહેવાય. પછી પોપટો આવીને બેસે, એટલે એ જે દાડીમાં નળી પરોવી હોય એની ઉપર પોપટ આવીને બેસે, પગ રાખે એની અને બેસે. નળી પોલી હોય એટલે ફરે. પછી પોપટ ઊંધો ફરે, પછી ઊંધો પડી જાય, પછી આમ પગથી પકડે નળીને, ઊંધો આમ નહીં, ફરી જાય નળું. પણ એટલો બધો જોરથી પકડી રાખે છે, એને કોઈએ બાંધ્યો નથી. પણ એને ભ્રમ બેસી ગયો કે મને કોઈએ પકડી લીધો. પોતે જ પોતે મજબૂતથી એ નળીને પકડે છે, અને એ પારાથી એ પોતે પોપટને પોતાના હાથથી આમ ચૂંટી લે તો એ ઉડતો નથી. એટલી ભ્રાંતિ. પોપટને કોઈએ પકડ્યો નથી. આપે ડાળી પકડી ઉડી શકે એમ છે, પાંખો છે, એને માટે અનંત ઉડ્ડયન છે આકાશની અંદર. છતાં બંધ થઈ ગયો ભ્રાંતિને લઈને. ને બંધ થઈ ગયો તો પિંજરામાં ફસાઈ ગયો. કાયમ માટે અનંત ઉડ્ડયન હતું, એ બંધ પડી ગયું અને એ પાંજરાની અંદર પુરાઈને રહ્યો, પરાધીનતામાં આવી ગયો. એવી રીતે અમને પણ કોઈએ બાંધ્યા નથી. અમે પણ બસ આવી રીતે ભ્રાંતિને વશ થઈ અને આ શરીરની સાથે અધ્યાસને આ બધું કરીને અમે પણ આ શરીરરૂપી પિંજરામાં પુરાઈ ગયા, પોપટની માફક. વાંદરાને પણ પારાદીઓ મદારીઓને પકડવા હોય તો એક મોટું માટલું હોય ને એ માટલાની અંદર ખાવાની ચીજ ભરે, ચણા ને આ બધું ભર્યું, મોટું હોય, બહુ સાંકડું. એટલે વાંદરાઓ આવે એ જોઈને એટલે પછી બંને હાથો ભેગા નાખે કૂપાની અંદર. મોઢું હોય સાંકડું, બંને હાથો તો સાથે જાય, પરંતુ પાછા મુઠ્ઠીઓ ભરીને કાઢવા જાય તો નીકળે નહીં, મોઢું સાંકડું હોય. કૂપો હોય વજનદાર, ઉપડે નહીં, અને મદારી અને પકડી રાખે, બંધનમાં આવી જાય. એ બંધનનું કારણ શું છે? મુઠ્ઠીઓ ચણાની. મુઠ્ઠીઓ મૂકી દે, છોડી દે તો નીકળી આવે હાથ. મુઠ્ઠીઓ મૂકતો નથી. મુશ્કેલી અમારી પણ એ છે, એક હાથમાં અહમ છે, બીજા હાથમાં મમ છે. હું અહમ અને મમની મુઠ્ઠીઓ અમે પણ કાયમ માટે વાળીશને છોડતા નથી. એટલે મદારીના હાથમાં, કાલના હાથમાં આવી ગયા અમે પણ. આ અમારું કાયમ માટેનું બંધન છે. મદાલસા એ વાતને સમજાવે છે, કિમ રોદસી તવ સુખધામ. પોતાના પુત્રને અલર્કને કહે છે, બેટા તું રડે છે, તારા જેવો કોઈ પવિત્ર નથી. તું સુખનો ધામ છે, સંસાર છે દુઃખનું ધામ છે. બે ધામ છે.
છે બે ધામ. એક છે દુઃખનું ધામ અને એક છે સુખનું ધામ. હા, હવે આ મદાલસાનું જે તાવીજ ખોલ્યું છે ને, એ તાવીજ ખોલ્યું છે એમાં બે વાત મદાલસાએ તો બતાવી દીધી કે એક છે સુખનું ધામ અને એક છે દુઃખનું ધામ. સંસાર છે એ કાયમને માટેનું દુઃખનું ધામ છે. સંસાર આ શરીર પણ છે, એ શરીરની મમત્વ બુદ્ધિ આપણે કરીએ એટલે માની લેવું કે દુઃખના ધામમાં પ્રવેશ્યા, ને એમાંથી મમત્વ હું અને મારાપણાનો ભાવ આપણે ઉઠાવી લઈએ, છોડી દઈએ તો માની લેવું સ્વરૂપ તરફ અમારી દૃષ્ટિ જાય તો અમારે સમજી લો એ છે અમારા સુખનું ધામ. તો મદાલસાએ આ વાત રે શુદ્ધોસી રે સુત મયા કલ્પિત તમ નામ નતે શરીરમ ન ચાશે ત્વમસી કિમ રોદસી તવ સુખધામ. આગળ પણ મદાલસા કેસે આપણે કાલ જોઈશું. આવો પલ્લુમાં નંદી આનંદ મારે જો આનંદી આત્મા આનંદ મારે જો સરખા માનીને સુખ દુઃખ આત્મા આનંદ મારે જો આનંદી આત્મા આનંદ મારે જો સગવડ એ સુખ છે ને અગવડ એ દુઃખ છે. સગવડ એ સુખ છે, અગવડ એ દુઃખ છે. સરખા માનીને સુખ દુઃખ આત્મા આનંદ મારે જો સરખા માનીને સુખ દુઃખ આત્મા આનંદ મારે જો. આનંદી આત્મા આનંદ મારે જો. આનંદી આત્મા આનંદ મારે જો. આજે મળે તે આનંદથી લેવું, આજે મળે તે આનંદથી લેવું. કાલના ઉચાટમાં કદીએ ન રહેવું, કાલના ઉચાટમાં કદીએ ન રહેવું. દેવા વાળો છે દાતાર આત્મા આનંદ મારે જો. દેવા વાળો છે દાતાર આત્મા આનંદ મારે જો. આનંદી આત્મા આનંદ મારે જો. આનંદી આત્મા આનંદ મારે જો. તડકો ને છાયડો આવે જીવનમાં, તડકો ને છાયડો આવે જીવનમાં. ભરતી ને ઓટતો હોય જીવનમાં, ભરતી ને ઓળતો આવે જીવનમાં. ઈશ્વરની સંગે રહેનાર આત્મા
સંગે રહેનાર આત્મા આનંદ મારે જો આનંદી આત્મા આનંદ મારે જો આનંદી આત્મા આનંદ મારે સરખા માનીને સુખ દુઃખ આત્મા આનંદ મારે જો સરખા માની સુખ દુઃખ આત્મા આનંદ મારે મારા શ્યામના સરવાળા ખોટા હોય નહીં રે મારા શ્યામના સરવાળા ખોટા હોય નહીં રે મારા શ્યામના સરવાળા ખોટા હોય નહીં રે મારા શ્યામના સરવાળા ખોટા હોય એની લેવડ દેવડમાં ગોટાળા હોય નહીં રે મારા શ્યામના સરવાળા ખોટા હોય નહીં રે મારા શ્યામના સરવાળા ખોટા હોય નહીં રે જેવી કરણી એવો આપે પાપ પુણ્યનો ડગલો માપે જેવી કરણી એવો આપે પાપ પુણ્યનો ડગલો માપે જેવી કરણી એવો આપે પાપ પુણ્યનો ડગલો માપે કરણી તેવું આપે પાપ પુણ્યનું ડગલો માપે એની કાર્ય કુશળતામાં અંધારા હોય નહીં રે એની કાર્ય કુશળતામાં અંધારા હોય નહીં રે મારા શ્યામના સરવાળા ખોટા હોય નહીં રે મારા શ્યામના સરવાળા ખોટા હોય નહીં વિશ્વ સકળ પર રાજ ચલાવે રાય રંકને એ જીવાડે વિશ્વ સકળ પર રાજ ચલાવે રાય રંકને એ જીવાડે વિશ્વ સકળ પર રાજ ચલાવે રાય રંકને એ જીવાડે વિશ્વ સકળ પર રાજ ચલાવે રાય રંકને એ જીવાડે એના દિલ દરિયાના પાણી ખારા હોય નહીં રે એના દિલ દરિયાના પાણી ખારા એના દિલ દરિયાના પાણી ખારા હોય નહીં રે એના દિલ દરિયાના પાણી ખારા હોય નહીં રે મારા શ્યામના સરવાળા ખોટા હોય નહીં રે મારા શ્યામના સરવાળા ખોટા હોય નહીં રે ભક્તો ઉપર નજર રાખે કરે કસોટી દુખડા કાપે ભક્તો
ભક્તો ઉપર નજર રાખે, કરે કસોટી દુખડા કાપે. ભક્તો ઉપર નજર કરી કસોટી દુખડા કાપે. એની કાર્ય કુશળતામાં અંધારા હોય નહીં રે.